ઉત્તર પ્રદેશના રાજકારણ અને અખિલેશ યાદવના પરિવારમાંથી અત્યારે સૌથી મોટા આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે। અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું અત્યારે અવસાન થયું છે। શું સમગ્ર મામલો, કેમ તેમનું અવસાન થયું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉત્તર ગુજરાતના રાજકારણમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કેમ કે અખિલેશ યાદવના નાના ભાઈ એવા પ્રતીક યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું આજે સવારે લખનૌમાં અવસાન થયું છે। આ સમાચાર જેવા પ્રસરતા જે કાર્યકરો છે અને સમર્થકો છે તેમાં શોક છવાઈ ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતીક યાદવની તબિયત લથડતા તેમને તાત્કાલિક લખનૌની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર જીપી ગુપ્તાએ સત્તાવાર રીતે પ્રતીક યાદવના મૃત્યુની પુષ્ટિ કરી છે। પ્રતીક યાદવના અચાનક થયેલા નિધનથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। હાલમાં મૃત્યુનું સચોટ કારણ જાણી શકાતું નથી, પરંતુ હોસ્પિટલના વર્તુળોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ ઝેરી પદાર્થના સેવનના કારણે તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે। જોકે પોલીસે આ બાબતે અત્યંત સાવચેતીપૂર્ણ આગળ વધી રહી છે। પોલીસે મૃતદેહને કબજે કરીને અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતકનું સાચું કારણ જે છે હવે જાણી શકાશે। સૌ પહેલાં તો એ દ્રશ્યો પર નજર કરેલી અને સાંભળી લઈએ કે તેમના જે મિત્રો છે તેમનો આ વિષયમાં શું કહેવું છે। हमको जानकारी मिली आप ही लोग के माध्यम से कि ऐसे प्रतीक यादव जी का निधन हो गया। बस जैसे ही हम लोग पता चला हम लोग भागते हुए आ गए। चूँकि माननीय नेताजी के बेटे हैं, इसलिए हम लोग के लिए भी बहुत ही वैसी बात है कि हम लोग इस दुख की घड़ी में यहाँ खड़े हैं और ये सोचा भी नहीं था कि प्रतीक यादव जी इतनी जल्दी हम लोग के बीच से चले जाएंगे। जी बिल्कुल, समाजवादी परिवार के लिए तो बहुत बड़ी घटना है कि इस तरह से मतलब सोचा भी नहीं था कि प्रतीक यादव का आकस्मिक निधन हो गया। ये समझ से परे है। नहीं, कोई गंभीर बीमारी नहीं, कोई गंभीर बीमारी। मैं सुमित केशवानी, उनका बेस्ट फ्रेंड था, साथ में जिम करते हैं जी। पुलिस या प्रशासन के कोई अधिकारी इसकी बाबत कुछ बताएंगे। देखिए, प्रतीक यादव के शव को खिलाया जा रहा है, उनके बच्चन के हैं वहाँ पर और ये शव को लेकर जैसा शव को पोस्टमार्टम वहाँ पे कराएंगे। पोस्टमार्टम से मौत की वजह है तीनों से चलो बैठो, इसमें अंदर आगे आदमी बैठा गाड़ी लगाओ। आप बंद करो, चलो बैठो, इसमें अंदर आगे आदमी बैठा गाड़ी लगाओ। अपने आगे दो लड़के लगा
એટલે કે પ્રતીક યાદવ જે સપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના જે ભાઈ હતા, તેઓ મુલાયમસિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. મુલાયમસિંહ યાદવે જાહેરમાં પ્રતીકને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા અને પ્રતીક યાદવના પત્ની અર્પણ યાદવ ભાજપના નેતા છે અને હાલમાં ઉત્તર પ્રદેશમાં રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. યાદવ પરિવાર લગભગ દરેક સભ્ય સક્રિય રાજકારણમાં હોવા છતાં પ્રતીક યાદવે હંમેશા રાજકીય ગરમાવાથી અત્યંત અંતર જાળવી રાખ્યું છે અને તેઓ એક સફળ ઉદ્યોગપતિ તરીકે પોતાની ઓળખ ઊભી કરવા માંગતા હતા. લખનૌમાં તેઓ પોતાનો જીમ ચલાવતા હતા અને પોતે એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર પણ હતા. તેમને બોડી બિલ્ડિંગ અને ફિટનેસનો ખૂબ શોખ હતો, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર અનેકવાર ચર્ચાઓમાં પણ રહેતા હતા. જો કે પક્ષમાં તેમના રાજકારણમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા હતા. નવેમ્બર 2012માં સપના કેટલાક કાર્યકરોની માંગ હતી કે પ્રતીક યાદવ આઝમગઢથી લોકસભાની ટિકિટમાં આપવામાં આવે. આ માંગણીને તેમની માતા સાધના ગુપ્તા અને કાકા શિવપાલ યાદવ પણનું સમર્થન હતું, પણ મુલાયમસિંહ યાદવે તેમને તે સમયે ટિકિટ ના આપી અને પ્રતીકે પોતે જ રાજકારણમાં આવવા માટે ક્યારેય રસ દાખ્યો નથી. અને હવે તેમના મૃત્યુ પછી પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે શું આ મૃત્યુ પાછળનું કારણ શું છે, કઈ રીતે મૃત્યુ થયું છે. એ તો હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આખી ઘટના માલુમ પડશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.